નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ વડોદરા દ્વારા રક્ષાબંધન ઉત્સવ અને સ્નેહ મિલનનું આયોજન રૂપે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કીર્તિસ્તંભ લાડ ભવન ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। બ્રહ્મભોજનનું પણ આયોજન થયું હતું। અહીં વાત કરીએ તો દરેક સમાજના સભ્યોના તેજસ્વી બાળકો ધોરણ 1 થી 12માં ભણતા અને આ વર્ષે એજીએમમાં નક્કી થયા મુજબ કોલેજના ફાઇનલ વર્ષમાં પણ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને આવનાર વિદ્યાર્થીને શિલ્ડ આપી અને સન્માનિત કરવામાં આવ્યા। વિદ્યાર્થી વર્ષ 2024-25ના વર્ષની વાર્ષિક પરીક્ષાની માર્કશીટ જે જમા કરાવી હતી અને જમા કરાવવાની અને પછી એ મુજબ તેઓને આ ખાસ સન્માનિત કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ સમાજના તમામ લોકો એકત્રિત થાય તે માટે જ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। તે જ રીતે લાડ ભવન ખાતે પણ આ કાર્યક્રમ યોજાયો હતો। આગલી હરોળમાં જઈ રહ્યા છે દિવસે દિવસે। ઘણા છોકરાઓ હજુ એવા છે કે માર્કશીટ નથી આપી અને એમના મમ્મી પપ્પાઓ આવતા પણ નથી અહીંયા ઘણા સમાજમાં। ઘણા છોકરાઓ મેં એવા તો પીટીમાં ભણે છે। આ માસ્ટર ડોક્ટર બનવું એ અઘરું હોય છે।